જય માતાજી। ખેડૂતના ખેતરમાં જે વીજ લાઈનના થાંભલા નાખવામાં આવી રહ્યા છે અને ખેડૂત દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને 2 દિવસ પહેલા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આપણે કોંગ્રેસના નેતા પાલ આંબલિયા દ્વારા, અને રેલી અમદાવાદ સુધી પહોંચી, પરંતુ રાજનૈતિક વાદ વિવાદને કારણે ગાંધીનગર સુધી રેલી પહોંચી ન શકી। અને કાલથી એક સમાચાર વાયરલ થાય છે કે ખેડૂતને ન્યાય ન મળે ત્યાં સુધી હવે વીજ પોલનું કામ, એટલે કે ખેડૂતની જમીનમાં થાંભલા નાખવાનું કામ અટકાવી દેવામાં આવશે। હજી કોઈ રાજનેતાઓ દ્વારા બયાન દેવામાં આવ્યું નથી, પરંતુ સમાચારની ચેનલમાં આ બયાન અત્યારે સમાચાર દ્વારા વાયરલ કરવામાં આવી રહ્યા છે કે જ્યાં સુધી ખેડૂતને સંપૂર્ણ ન્યાય ન મળે, એટલે કે યોગ્ય વળતર ન મળે, ત્યાં સુધી થાંભલાનું કામ, એટલે કે થાંભલા નાખવામાં નહીં આવે। પરંતુ શું આ હકીકત છે? જો આપણે ખેડૂતની દ્રષ્ટિએ જોઈ તો માનીએ થોડાક દિવસમાં, હવે આપણે 8-10 દિવસમાં ચોમાસું બેસવા જઈ રહ્યું છે, અને આપ સૌ ખેડૂત જાણતા હશો કે ચોમાસામાં ખેતરમાં કોઈ મોટા સાધનો, એટલે કે ટ્રેક્ટર, જેસીબી ન જઈ શકે, અને આ વીજ લાઈનો જે થાંભલા નાખે છે તે મોટા મોટા માની લો જેસીબી જોઈ, ટ્રેક્ટર જોઈ, અને મજૂર લોકો જે ત્યાં કર્મચારી કામ કરતા હોય તેમને અવારનવાર વરસાદ નડી શકે, એટલે કે બની શકે કે આ જે કામ અટકાવવાની વાત છે તે ખાલી ખેડૂને બનાવવાની વાત છે। કારણ કે કોઈ વીજ લાઈન કંપની ચોમાસામાં ખેતરમાં કામ ન કરી શકે, એ તો ખેડૂતનો દીકરો હોય તે જ કરી શકે। અને આ વાત સાંભળી મોટા મોટા આંદોલનકારીઓ, પત્રકારો બધા પોતપોતાનું સન્માન સમારોહ કરે છે। તો ભાઈ, આમાં તમને બેવકૂફ બનાવવામાં આવી રહ્યા હોય તેવું પણ લાગી શકે। તમે એમ જાણીને ખુશ થાવ છો અત્યારે કે સરકારે કામ અટકાવી દીધું, કે વીજ કંપનીએ કામ અટકાવી દીધું, તો આ કામ ચોમાસાને લીધે અટકેલું હોઈ શકે। તમે ખેડૂતના દીકરા છો એટલી તો તમને જાણ થવી જ જોઈએ કે ચોમાસામાં કોઈ ખેતરમાં કોઈ મોટા મોટા જેસીબી કે ટ્રેક્ટર ન જઈ શકે, અને એ પણ આ થાંભલા જે આપણે બતાવવામાં આવી રહ્યા છે કે જે મોટા મોટા થાંભલા હોય, આ જે માલ ભરીને આ ખેતરમાં જે રાખવામાં આવે, અને પોલીસ પ્રશાસનને પણ ખેતરમાં ઉભું રાખવું પડે, તો આ ચોમાસે યોગ્ય ન દેખાય। સરકાર પણ જાણે છે અને વીજ કંપનીઓ પણ જાણે છે કે કોઈ પણ ખેતરમાં જઈ અને ચોમાસામાં કામગીરી ન થાય। તેથી જો ખેડૂત લાઈન, વીજ લાઈન નાખવામાં આવે અને ચોમાસા દ્વારા કોઈ પણ કામ ન થાય અને ઉલટાનું આંદોલન ઉગ્ર બને, કારણ કે ચોમાસામાં ખેડૂતને વાવણી કરવાની હોય, તેમાં તેમનો મોલ ઊભો હોય, એટલે કે પાક ઊભો હોય, અને જે છોડનું નુકસાન થાય, કારણ કે થાંભલો તો નાખવાનો હોય, તો એક માની લો જેટલી લાઈનમાં નાખવાનો હોય, પરંતુ તાણિયા બાંધવાથી માંડી, રસ્તાથી માંડી અને બધે નુકસાની થાય। એટલે વીજ લાઈન અને સરકાર દ્વારા આ એક નિર્ણય અત્યારે લેવામાં આવ્યો છે કે ચોમાસા દરમિયાન લેવા આવ્યો હોઈ શકે કે ચોમાસા દરમિયાન આપણે કોઈ કામ નથી કરવું। તેથી અત્યારે ખેડૂતને ખુશ કરી દો કે ખેડૂતને જ્યાં સુધી યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી કામ સ્થગિત કરવામાં આવશે। જોકે આ કોઈ હજી સરકાર દ્વારા કે કોઈ દ્વારા હજી બયાન જારી કરવામાં નથી આવ્યો, બરોબર, પરંતુ સમાચારમાં અત્યારે આવે છે। અને જો આવું હોય તો આ ખેડૂતને ખાલી બનાવવાનું કામ છે। અને ખેડૂત તો સૌ અત્યારે માની લો કાલના સમાચારમાં જે આપણે જોઈશું કે લાઈવ થઈને એકાબીજા સન્માન સમારોહ, જે મોટા મોટા પત્રકારો હોય કે મોટા મોટા નેતાઓ હોય, તે સન્માન સમારોહ આ બયાન સાંભળીને, એટલે કે કોઈ સાર્વજનિક રીતે બયાન નથી આવ્યું, કોઈ અંદરખાને આવ્યો હોય અને પોતાની જીત થઈ એવી અત્યારે ઉજવણી કરે છે, તો આ ઉજવણી ખાલી ચોમાસા પૂરતી જ છે। ચોમાસું યોજાશે અને ખેતરમાં મોટા મોટા સાધનો જઈ શકે તેવું વાતાવરણ થશે, એટલે પાછું તમારા ખેતરમાં થાંભલા નાખવાનું કામ શરૂ થઈ જશે। આ ઉજવણી કરવાનો ટાઈમ નથી। ત્યારે સરકાર કે વીજ લાઈન ઉપર તમે પ્રેશર લાવી શકો, કોઈ તમારે રાજનીતિક પાર્ટીને લાવવાની જરૂર નથી। જે અત્યારે માની લો એક જેતપુરમાં કે મોરબીની આજુબાજુમાં
આમરણ આંચન એટલે કે ખેડૂતનું અનશન છે અને તેમાં સૌ જોડાઈ શકો છો આપ ખેડૂત. અને તે અનશન માની લો ચોમાસાના 4 મહિના કે પછી શિયાળા સુધી બેસવું પડે તો બેસવું પડે. અને આ માની લો જે અત્યારે ખેડૂતો મોરબી જિલ્લામાં જે ભેગા થયા છે અને અનશન ઉપવાસ પર બેઠા છે, તેમાં સૌ ખેડૂતોને સાથ દેવો જોઈએ. સૌ ખેડૂતો સાથ દે અને આમાં મોટા ભાગે રાજનીતિક નેતાઓનું બહિષ્કાર થવો જોઈએ. કારણ કે રાજનીતિક નેતાઓ આવશે એટલે કોંગ્રેસના નેતા આવશે એટલે તે ક્રેડિટ લેવા જશે, આમ આદમી પાર્ટીના નેતાઓ આવશે તો તેઓ ક્રેડિટ લેવા દોડશે. પરંતુ ખેડૂતે સૌને અત્યારે જાણકારી હોવી જોઈએ કે એકેય નેતાઓને આમાં ભાગ લેવા દેવામાં ન આવે તો તમારું આ ઉપવાસ આંદોલન પૂર્ણ થશે. નહીતર આપ સૌ જાણી છીએ કે ગાંધીનગર જે ટ્રેક્ટર રેલી ગઈ અને અમદાવાદ પહોંચવા ન દેવામાં આવી અને ભાગલા પાડી નાખવામાં આવ્યા. કોંગ્રેસ એમ કહે છે કે આમ આદમી પાર્ટીએ વિખેર કરી રેલી અને આમ આદમી પાર્ટી એમ કહે છે કે કોંગ્રેસ તેમની સભામાં લઈ જતી હતી. એવી થઈને થશે. એટલે જે ખેડૂત મિત્રો પોતાના ખેતરમાં થાંભલા આવતા હોય તેઓ, આજુબાજુના બીજા ખેડૂતો સૌ સાથે મળી અને જે મોરબી જિલ્લામાં જે આમરણ અનશન ઉપર અત્યારે ખેડૂતો કાલથી બેઠા છે તેમાં સૌ સહભાગી થાવ અને સૌ ખેડૂત મિત્રો સાથ આપો તો જ તમારા આજે થાંભલાનો म्हणजे તમારા ખેતરમાં થાંભલા નાખે છે તેનો નિર્ણય આવશે. બાકી તમે ખેતરમાં ખાલી તમે જો આવી રીતે આમ વિરોધ પ્રદર્શન કરશો તો નથી વીજ કંપની ધ્યાનમાં લેવાની કે નથી કોઈ સરકાર ધ્યાનમાં લેવાની. સૌ ખેડૂતો ભેગા થાવશો તો જ નિર્ણય થશે. અને આ નિર્ણય કોઈ વિરોધ પક્ષ એકલાથી કોઈથી નહીં લેવાય. ખેડૂતો ભેગા થશે તો જ લેવાશે. અને સરકારને પૂછો, કોઈ પણ માની લો તમારા સ્થાનિક નેતાઓને પૂછો, જે માની લો એમએલએ હોય કે સાંસદ સભ્ય હોય, એમને પૂછો કે તમને અમે મત આપ્યા છે, અમારું કામ તમારે કરવું જોઈએ. ખેડૂતને ગાંધીનગર સુધી લાંબુ થવાની કાંઈ જરૂર નથી. તમારા સ્થાનિક નેતાઓ, જે જીતેલા તમારા નેતાઓ હોય, પછી ભલે કોઈ ભાજપના હોય કે કોંગ્રેસના હોય કે આમ આદમી પાર્ટીના હોય, તેમની ઓફિસે જાઓ, તેમને તમારી જગ્યાએ બોલાવો. આંદોલનમાં ભાગ લેવા નહીં, તમારા પ્રશ્નોની રજૂઆત કરવા. જો તમારે માની લો આંદોલન કરતા હોય ત્યાં ન આવી શકે તો 2-5 જણા તેમની ઓફિસે જાઓ, તેમની કાર્યાલય જાઓ અને પૂછો કે અમે તમને મત આપ્યા હતા, અત્યારે અમારી ઉપર આ દુઃખ છે. માની લો આ ખેડૂતની જમીન ઉપર જે થાંભલા નખાય છે તે ખેડૂતનું એક દુઃખ જ છે. આ જમીન તમારી લાખોની કિંમતની હોય, તેમની કિંમત 50% નથી રહેતી. તો આ સ્થાનિક નેતાઓને તમારે પૂછવાનો અધિકાર છે. તેમને પ્રશ્ન પૂછો અને તેમને કહો કે ગાંધીનગર સુધી, મુખ્યમંત્રી સુધી કે પ્રધાનમંત્રી સુધી તમારી વાત રજૂ કરે તો જ આનો નિર્ણય આવશે. બાકી અત્યારે 4 મહિના ચોમાસાના જે કામ સ્થગિત કરવાની વાત થાય છે તે ખાલી ચોમાસા પૂરતી જ રહેશે. થોડાક દિવસોમાં લગભગ ધ્યાન આવી પણ જાય સરકારનો કે વીજ કંપનીનો કે અમે કામ સ્થગિત કરીશું, પરંતુ તે ખાલી ચોમાસા પૂરતી જ રહેશે. અને ચોમાસું જશે એટલે પાછું તમારા ખેતરમાં કામ શરૂ થઈ જશે. અને તે કામ તમારો કોઈ યોગ્ય નિર્ણય ન આવે ત્યાં લગી કામ તમારે ચાલુ થઈ જાય તો તમને કોઈ લાભ નહીં મળે. તેથી અત્યારે 3-4 મહિનાનો ટાઈમ છે અને ખેતરનું કામ કરતા હોય 2-5 જણા, તેમાંથી એક આંદોલનમાં જઈને બેસો અને તમારું આંદોલન સફળ થાય એવી કોશિશ કરો. જય માતાજી.